10,886 મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ લઈને ભારતીય ટેન્કર જગલાડકી મુન્દ્રા બંદરે પહોંચ્યું. ભારતીય ધ્વજ ધરાવતું અત્યાધુનિક ક્રૂડ ઓઇલ ટેન્કર જગલાડકી સંયુક્ત આરબ અમીરાતના ફુઝેરાહ બંદરથી અંદાજે 80,886 મેટ્રિક ટન કાળા સોના સમાન ક્રૂડ ઓઇલનો જથ્થો લઈને ગુજરાતના મુન્દ્રા ખાતે આવેલા અદાણી બંદરે સફળતાપૂર્વક પહોંચ્યું છે. આ વિશાળકાય જહાજનું આગમન ભારતની ઉર્જા સુરક્ષા અને પશ્ચિમ એશિયાના દેશો સાથેના દ્વિપક્ષીય વ્યાપારી સંબંધોની મજબૂતીનું જીવંત પ્રતીક માનવામાં આવે છે. બંદર પર સુરક્ષાના તમામ માપદંડો સાથે જહાજને લાંગરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ આયાત પ્રક્રિયામાં સંકળાયેલા લાકડાઓ પર નજર કરીએ તો 80,000 મેટ્રિક ટનથી વધુનો આ જથ્થો સ્થાનિક બજારમાં ઈંધણની જરૂરિયાતોને પહોંચી વળવા માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે. ફુજેરાહ બંદરથી મુન્દ્રા સુધીની આ સમુદ્રી સફર ભારતીય નૌકા પરિવહન ક્ષેત્રની ક્ષમતા પ્રદર્શિત કરે છે. ઉર્જા નિષ્ણાતોના મતે આ પ્રકારના મોટા જથ્થાની સીધી આયાતથી પરિવહન ખર્ચમાં ઘટાડો થાય છે અને દેશની તેલ શુદ્ધિકરણ શાળાઓને સતત કાચો માલ મળતો રહે છે. આગામી દિવસોમાં આ ક્રૂડ ઓઇલના જથ્થાને પાઇપલાઇન દ્વારા શુદ્ધિકરણ એકમો સુધી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ સફળ વ્યાપારી ગતિવિધિ બાદ આગામી સમયમાં અખાતી દેશોમાંથી વધુ જથ્થો મંગાવવા અંગેની પણ વિચારણા ચાલી રહી છે. મુન્દ્રા બંદરની માળખાગત સુવિધાઓ અને ઝડપી કાર્ગો હેન્ડલિંગ ક્ષમતાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય બંદરોની વિશ્વસનીયતામાં સતત વધારો થઈ રહ્યો છે, જે ભવિષ્યમાં આર્થિક વિકાસને વધુ ગતિ આપશે.